વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ પગલું આગળ વધ્યું છે। બારડોલી અસ્તાનને જોડતો નગરનો સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ આજરોજ ખુલ્લો મુકાયો છે। માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકા વિસ્તારમાં અસ્તાન રોડ પર આવેલા LCB નંબર 25 પર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહુવાના ધારાસભ્ય મોહન તોડિયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી। 28 કરોડ 50 લાખની લાગતથી બનેલ બારડોલીનો સૌપ્રથમ રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા અસ્તાન, કડવોદ, માંડવી સહિત આસપાસના ગામોમાં આવન જાવન ઘણી સરળ બનશે। અત્યાર સુધી લોકોને લાંબો ચક્રાઓ કાપવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યાનો અંત આવશે। વર્ષોથી રાહ જોતા લોકો માટે આ બ્રિજ મોટી રાહત સાબિત થશે અને ટ્રાફિક સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે। આ પ્રસંગે રાજકીય બિન રાજકીય આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા। આજરોજ સુરત જિલ્લાની 169 બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે બારડોલી નગરપાલિકા અને બારડોલી તાલુકાને જોડતો અતિ મહત્વનો રેલવે ઓવરબ્રિજ એટલે અસ્તાન રેલવે ઓવરબ્રિજ, આ ઓવરબ્રિજનું લોકાર્પણ આજે બારડોલી ખાતે 10 કલાકે કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં મારા સાથી ધારાસભ્ય 170 મહુવા વિધાનસભા મત વિસ્તારના એવા મોહનભાઈ તોડિયા પણ ઉપસ્થિત રહ્યા છે અને નગરપાલિકાના કમિશનર શ્રી એવા વસાવા સાહેબ, પ્રાંત અધિકારી અને બારડોલી નગરપાલિકાના વહીવટદાર શ્રીમતી જિજ્ઞાબેન પરમાર, મામલતદાર શ્રી, અમારા બારડોલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, સંગઠનના સુરત જિલ્લા ભાજપના મહામંત્રી શ્રીઓ, બારડોલી તાલુકો અને નગર સંગઠનના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, GUDCના અધિકારી KD પટેલ અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના શુભેચ્છકો, વડીલો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ જે કામ ચાલી રહ્યું હતું એના કારણે કેટલાકને ધામડોદની રેલવે ક્રોસિંગ તરફ જવું પડતું હતું। લગભગ 4 થી 5 કિલોમીટરનો એ ફેરાવો પણ આજથી એ દૂર થયો છે। આખરે સમય, ઈંધણમાં પણ બચત થશે અને બારડોલી વિધાનસભા મત વિસ્તાર માટે ખૂબ મહત્વનું આ ગુજરાત સરકારનું આ જે સોપાન છે એ આજે પ્રજાને અર્પણ કર્યું છે અને આજથી એનો લાભ તમામ પ્રજાજનો, નાગરિકો, મુસાફરો અને વાહન વ્યવહાર કરનારા લોકો એનો લાભ લેશે। આજે આ વિસ્તારના આ નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે હું ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।